ગાર્ગી જૈનના હસ્તે બોડેલીમાં નવા જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન। નાગરિકોને મળશે ઝડપી અને પારદર્શક સેવાઓ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે નાગરિકોની સુવિધામાં અપગ્રેડ જનસેવા કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટરે જનસેવા કેન્દ્રની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ કેન્દ્ર દ્વારા સ્થાનિક નાગરિકોને સરકારી સેવાઓ વધુ ઝડપથી, સરળતાથી અને પારદર્શક રીતે ઉપલબ્ધ બનશે। બોડેલી સેવા સદન ખાતે અપગ્રેડ જનસેવા કેન્દ્ર શરૂ થતાં હવે આસપાસના વિસ્તારના લોકોને વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો તથા અન્ય સરકારી સેવાઓ માટે સરળતાથી અરજી કરવાની સુવિધા મળશે। પરિણામે નાગરિકોના સમય અને ખર્ચમાં બચત થશે તેમજ વહીવટી પ્રક્રિયામાં વધુ સુગમતા આવશે। નવા જનસેવા કેન્દ્રના પ્રારંભથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આ સુવિધાઓને આવકાર આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આજે જનસેવા કેન્દ્રનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેના અંદર બધી આધુનિક સેવાઓ સાથે તૈયાર કરવામાં આવેલી છે, જેના અંદર અરજદારોને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને જેના માટે બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે અને આધુનિક સુવિધા સાથે આપણું જનસેવા કેન્દ્ર બનાવવામાં આવેલું છે। જે રીતે અરજદારો શાંતિથી બધું કામગીરી પૂર્ણ કરશે અને એ લોકોને જે પણ એ લોકોને જે દાખલાઓ જે મળવાપાત્ર હશે તે જલ્દી આપવામાં આવશે અને એવી રીતે બધું આયોજન ગોઠવવામાં આવ્યું છે। મારું નામ એચ.એ. શેખ, મામલતદાર, બોડેલી।